टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જ્યાં પાદરામાં પોલીસે પડકાર ફેંકતા લુખ્ખા તત્વો જોઈ શકાય છે। પાદરામાં અસામાજિક તત્વોએ હોમગાર્ડ જવાનો પર હુમલો કર્યો। યાસીન ડોન નામના શખ્સે પોલીસના હોમગાર્ડ જવાનો પર હુમલો કર્યો હતો। પોલીસે આરોપીને સાથે રાખીને હવે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે। અગાઉ પણ આ શખ્સે મધર સ્કૂલ પાસે સ્થાનિકો પર હુમલો કર્યો હતો। ટીવી9 સમગ્ર ઘટનાનો અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો। પોલીસ પર અસામાજિક તત્વો સામે યોગ્ય કાર્યવાહી ન કરવાનો આરોપ લાગે છે। પાદરામાં જે પ્રકારે અસામાજિક તત્વોનો આતંક છે ને તેનો અહેવાલ ટીવી9 ગુજરાતી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। ફરી એકવાર ગઈકાલ રાત્રે પોલીસના કેટલાક જવાનો પર એટલે કે હોમગાર્ડ જવાનો પર જે તત્વો છે તેને ફરી એકવાર હુમલો કર્યો હતો તે પ્રકારની ઘટના સામે આવી છે। જોઈ શકાય છે કે જે પ્રકારે ગઈકાલે હોમગાર્ડ પર આ જે યુવક છે તેને હુમલો કર્યો હતો। આ જ યુવકે મધર સ્કૂલ પાસે કેટલાક યુવાનો પર હુમલો કર્યો હતો અને ટીવી9 ગુજરાતી દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો કે આ જે અસામાજિક તત્વો છે તે વારંવાર લોકો પર હુમલો કરે છે ને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું। આજે યાસીનને જે આરોપી છે તેને સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જે પ્રકારે ટીવી9 ગુજરાતીના આ અહેવાલની રજૂઆત જે ધ્યાને લેવામાં આવી છે ખૂબ ગંભીર છે, કારણ કે માત્ર હવે સામાજિક વ્યક્તિઓ પર જ નહીં પરંતુ પોલીસ જે હોમગાર્ડ જવાનો છે તેની પર અને હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે ને હાલ પોલીસ આ સમગ્ર મામલે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી છે। કહી શકાય કે ટીવી9 ગુજરાતીએ પણ આ જ પ્રકારનો એક અહેવાલ રજૂ કર્યો હતો અને તંત્ર દોડતું થયું હતું। જે આ જ આરોપી છે જેને અગાઉ પણ હુમલો કરવામાં લોકો પર હુમલો કર્યો હતો, આજે ફરી એકવાર હોમગાર્ડ જવાનો પર હુમલો કર્યો છે। ત્યારે પોલીસ સામે આ પડકાર છે કે વારંવાર આ પ્રકારના તત્વો સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે। ધર્મેશ પટેલ, ટીવી9 પાદરા।